સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એસઓજી પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો। એસઓજીના ડીસીપી અને પીઆઈની બદલી સાથે તપાસની માંગ કરીને કલેક્ટરને આજે કોંગ્રેસ પાર્ટીએ તમામ નેતાઓ સાથે આવીને આવેદનપત્ર આપ્યું। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીનો ગંભીર આરોપ। સુરત પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે પહોંચી રહી છે, ઉમેદવારોને બીવડાવી ફોડવાની કોશિશ કરી રહી છે। સુરતના કોંગ્રેસના નેતા પહોંચ્યા સુરત કલેક્ટર કચેરીએ। કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરવામાં આવી। સુરતના કોંગ્રેસના ઉમેદવારોને પોલીસને હાથો બનાવીને ફોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એસઓજી પોલીસ દ્વારા। કોંગ્રેસના ગંભીર આરોપથી ખળભળાટ મચ્યો। ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવારોને તોડવામાં આવ્યા હતા તે પ્રમાણે તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ વિપુલ ઉધનાવાલા દ્વારા કરવામાં આવ્યો। કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ તમામ નેતાઓ સાથે આવીને કલેક્ટર કચેરીએ આક્ષેપ કરતા કહ્યું કે અમારા વોર્ડના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોન કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા। સીસીટીવીમાં દેખાય છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરીને કલેક્ટર કચેરીએ એસઓજીના ડીસીપી નકુમ સર, પીઆઈ સોનાવડા સર સાદા કપડામાં હથિયારો સાથે બીજેપીના નેતાઓ સાથે ગળામાં હાથ નાખીને હાથમાં હાથ નાખીને દેખાઈ રહ્યા છે। કલેક્ટર કચેરીએ આચારસંહિતાનું ઉલ્લંઘન થઈ રહ્યો છે, જેથી કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે કલેક્ટરને આવેદન આપીને એસઓજીના પીઆઈ સોનાવડા સર અને ડીસીપી નકુમ સરને તાત્કાલિક બદલી કરીને તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જે રીતે સુરતની આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલતી હોય અને તેની અંદર કોર્ટ ઓફ કન્ડક્ટ આચારસંહિતા લાગી ગઈ હોય ત્યારે સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓએ એનું શુદ્ધતાથી પાલન કરવાનું હોય છે। ત્યારે અહીં સુરતની અંદર એક ભારતીય જનતા પાર્ટીની પોલીસ શાખા એસઓજી તેના પીઆઈ ખુલ્લેઆમ કોર્ટ ઓફ કન્ડક્ટનું પાલન નથી કરતા। તેઓ સાદા ડ્રેસની અંદર હથિયાર સાથે ફરે છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ગળામાં ગળા હાથ નાખી અને તેઓ ફરી રહ્યા છે અને અમારા નેતાઓ, અમારા ઉમેદવારો અને અમારા વોર્ડ પ્રમુખો ઉપર ખોટી રીતે ફોન ગયા છે અને તેઓ સોસાયટીઓમાં અને મોહલ્લામાં ફરી સાદા કપડામાં અમને એક ડર અને ભયનું વાતાવરણ ઊભી કરી રહ્યા છે। તેની સામે અમે ફરિયાદ કરવા આવ્યા છે કે સોનારા અને નકુમની તાત્કાલિક બદલી નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી અહીં ધરણા કરશે અને અમે લોકો એની આંદોલન અહીંયા શરૂ કરીશું ગાંધી ચિંધ્યા માર્ગે। અમારા ઉમેદવારોને ધમકાવવા આવી રહ્યા છે, ખોટા ફોનો કરવામાં આવી રહ્યા છે। એ લોકોના ફોનને અમે રિપ્લાય કર્યો તો એનો રિપ્લાય નથી આવતો, કારણ કે તેઓ આ લોકો એક મોડરેસ ઓપરેન્ડી તરીકે એ લોકો કરી રહ્યા છે, કારણ કે એ ખૂબ જ ગંભીર બાબત છે લોકશાહીની અંદર। અને આ એસઓજી નું કામ એવું હોય છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેઓ અતિ ગંભીર ગુનેગારોને પકડવાનું, એના ઉપર એ કરવાનું તેનું કામ હોય છે। પણ તેઓ સાદા ડ્રેસની અંદર આવી અને ઉમેદવારોની રેકી કરે છે, ઉમેદવારોની માહિતી લે છે અને ભારતીય જનતા પાર્ટીની મદદ કરે છે। અને કોંગ્રેસ પાર્ટી જે રીતે અત્યારે જે પોઝિશન છે, લોકો ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરી રહ્યા છે, તો એ હારવાની પોઝિશન પર એને જીતાડવા માટે તમામ શક્તિ સાથે આ એસઓજીના પીઆઈ સોનારા અને એમના અધિકારી નકુમ જે રીતે લાગી ગયા છે એ રીતે પરથી એવું લાગે છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી હારી રહી અને જીતવા માટે એ લોકો તમામ ફોર્સ ગેરકાયદેસર રીતે આચારસંહિતાનું ગેરકાયદેસર પાલન કરી અને તોડી અને કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષને તોડવાની કોશિશ કરી રહ્યા છે।